ચાલો એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. વર્ષ 2026માં આપણે જોઈએ છીએ કે ભારતીય મૂલ્યો હવે ફક્ત સાચવી રાખવાની વસ્તુ નથી રહ્યા, પણ એ દુનિયાના મંચ પર એક સ્ટ્રેટેજી તરીકે વપરાઈ રહ્યા છે. તો આજે આપણે એ જ સમજીશું કે આ જૂના સિદ્ધાંતો કઈ રીતે ભારતની નવી ગ્લોબલ ગેમ પ્લાનને આકાર આપી રહ્યા છે. આ એક વાક્ય વસુધૈવ કુટુંબકમ જે આપણે સદીઓથી સાંભળતા આવ્યા છીએ, એ હવે ભારતના ગ્લોબલ સંબંધોનો પાયો બની ગયું છે. પણ આ માત્ર એક સારો વિચાર નથી, હવે એ એક વાસ્તવિકતા બની રહ્યું છે. અને અહીં જ આખી વાત બદલાઈ જાય છે. 2026માં આ માત્ર એક ફિલોસોફી નથી રહી, એ એક નક્કર સ્ટ્રેટેજી છે, એક એવી રણનીતિ જે આજના મલ્ટીપોલર વર્લ્ડમાં ભારતને આગળ વધવામાં મદદ કરી રહી છે. ચાલો જોઈએ કે આ કામ કઈ રીતે કરે છે, એક પછી એક. તો આ રણનીતિનો પહેલો પાયો છે ડિપ્લોમસી, એટલે કે રાજદ્વારી સંબંધો. કેવી રીતે આખી દુનિયા એક પરિવાર છે નો વિચાર ભારતની વિદેશ નીતિને એક નવી દિશા આપી રહ્યો છે. વસુધૈવ કુટુંબકમ આનો મૂળ અર્થ એ જ છે કે આ ધરતી પર રહેનાર દરેક જીવ એકબીજા સાથે જોડાયેલો છે. પણ હવે આ વિચારને પ્રેક્ટિકલ પોલિસીમાં બદલવામાં આવ્યો છે અને એનાથી ગ્લોબલ કોઓપરેશનને એક નવું જ લેવલ મળ્યું છે. હવે આ બહુ જ રસપ્રદ છે. આ કોઈ હવામાં વાત નથી. આ ફિલોસોફીને 3 સ્પષ્ટ પોલિસીમાં વહેંચી દેવાય છે. પહેલું, ગ્લોબલ સાઉથના દેશોનું નેતૃત્વ કરવું. બીજું, એવા ગ્લોબલાઇઝેશનને પ્રોત્સાહન આપવું જે માણસને કેન્દ્રમાં રાખે. અને ત્રીજું, નિસ્વાર્થ સેવા એટલે કે સેલ્ફલેસ સર્વિસથી દુનિયામાં આગેવાની લેવી. અને આ માત્ર વાતો નથી, એના ઉદાહરણો પણ છે. વેક્સિન મૈત્રી યાદ છે? ભારતે દુનિયાભરના દેશોને વેક્સિન પહોંચાડી. ઓપરેશન દોસ્ત હેઠળ તુર્કી અને સિરિયામાં ભૂકંપ વખતે તરત જ મદદ મોકલી. ભારત હવે દુનિયાના ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે ઉભરી રહ્યું છે. આ જ તો છે મૂલ્યોને એક્શનમાં ઉતારવા. ચાલો હવે વાત કરીએ બીજા પિલરની, બિઝનેસ. કઈ રીતે ભારતના પરંપરાગત મૂલ્યો કોર્પોરેટ જગતની કામ કરવાની રીત અને આખી વર્ક કલ્ચરને બદલી રહ્યા છે. એક નવી નૈતિકતા ઊભી થઈ રહી છે. અહીં એક બહુ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. પહેલાં કંપનીઓ CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની વાત કરતી, જે એક મજબૂરી જેવું હતું. હવે વાત થાય છે કોર્પોરેટ ધર્મની, મતલબ કે કંપનીની જવાબદારી ખાલી શેર હોલ્ડર્સ પૂરતી નથી, પણ એના કર્મચારીઓ, સમાજ અને પર્યાવરણ, આખા ઇકોસિસ્ટમ પ્રત્યે છે. અને આ બદલાવ ઓફિસની અંદર પણ પહોંચી ગયો છે. કર્મયોગનો સિદ્ધાંત એટલે કે ફળની ચિંતા કર્યા વગર પોતાનું શ્રેષ્ઠ કામ કરવું, આ વિચાર હવે મેનેજમેન્ટનો એક મહત્વનો ભાગ બની રહ્યો છે. એનાથી પ્રોડક્ટિવિટી પણ વધે છે અને કર્મચારીઓને સંતોષ પણ મળે છે. અને આજના હાઈ પ્રેશર ટેક વર્લ્ડમાં, ખાસ કરીને બેંગલુરુ અને હૈદરાબાદ જેવા હબ્સમાં, આ સિદ્ધાંત કર્મચારીઓના મેન્ટલ હેલ્થ માટે એક બહુ જ જરૂરી ટૂલ બની ગયો છે. આ માત્ર આધ્યાત્મિક વાત નથી, પણ એકદમ પ્રેક્ટિકલ સોલ્યુશન છે. હવે ત્રીજો અને બહુ મહત્વનો પિલર, સોસાયટી એટલે કે સમાજ. ગ્લોબલાઇઝેશનને કારણે ભારતમાં એક હાઇબ્રિડ સોશિયલ સ્ટ્રક્ચર બની રહ્યું છે, જ્યાં પરંપરા અને આધુનિકતાનું એક અનોખું મિશ્રણ જોવા મળી રહ્યું છે. જરા આ ટેબલ પર નજર કરો. પહેલાં જ્યાં જોઇન્ટ ફેમિલી હતી, ત્યાં હવે ટ્રાન્સનેશનલ ફેમિલી છે, એટલે કે પરિવારના સભ્યો અલગ અલગ દેશોમાં રહે છે. સત્તાનું કેન્દ્ર વડીલો પાસેથી ખસીને હવે સહયોગ અને મેન્ટરશિપ તરફ જઈ રહ્યું છે. અને બચત કરવાની માનસિકતાની સાથે હવે લોકો અનુભવો પર ખર્ચ કરવાનું પણ પસંદ કરી રહ્યા છે. અને આ સામાજિક પરિવર્તનનો સૌથી મોટો પુરાવો કદાચ આ આંકડો છે, 35%. આ ભારતમાં મહિલાઓની લેબર ફોર્સમાં ભાગીદારીનો અત્યાર સુધીનો સૌથી ઊંચો દર છે. આ એક નાનું નંબર નથી. એ દેખાડે છે કે ભારતીય સમાજમાં જેન્ડર રોલ્સ કેટલી ઝડપથી બદલાઈ રહ્યા છે. અને હવે છેલ્લો પિલર, સોફ્ટ પાવર. ભારતનો સોફ્ટ પાવર હવે માત્ર યોગા, આયુર્વેદ કે બોલિવૂડ પૂરતો સીમિત નથી. એ ઘણો આગળ વધી ગયો છે. એ એક નવું, શક્તિશાળી રૂપ લઈ રહ્યો છે. ભારત હવે શું એક્સપોર્ટ કરી રહ્યું છે? UPI અને આધાર જેવી ડિજિટલ ટેકનોલોજી. અને એની સાથે ડિજિટલ ઇન્ક્લુઝન એટલે કે દરેકને ડિજિટલ દુનિયામાં સામેલ કરવાનું મૂલ્ય પણ દુનિયાને આપી રહ્યું છે. અને હા, વિદેશમાં રહેતા કરોડો ભારતીયો એ તો એક લિવિંગ બ્રિજ એટલે કે જીવંત સેતુ જેવું કામ કરી રહ્યા છે. આ બધાનું પરિણામ શું છે? એક નવો ગ્લોબલ પ્રોફેશનલ એટલે કે એવી વ્યક્તિ જે ગ્લોબલ માર્કેટમાં કામ કરે છે, પણ જેના મૂળ અને જેની નૈતિકતા ભારતીય છે. આ જ કોમ્બિનેશન તેને દુનિયામાં અલગ અને સફળ બનાવે છે. તો અંતે આ એક સવાલ આપણી સામે છે.
શું થાય જ્યારે કોઈ દેશના હજારો વર્ષ જૂના મૂલ્યો એની આધુનિક ગ્લોબલ સ્ટ્રેટેજી બની જાય? એના પરિણામો કેવા હશે? આ માત્ર ભારત માટે જ નહીં પણ આખી દુનિયા માટે વિચારવા જેવી વાત છે, ખરું ને?